સુરતની આખરે વરાછા પોલીસે એસબીઆઈ બેંકના ₹50 લાખની લૂંટના માસ્ટર માઇન્ડ કુંદન ભગતને બિહારની પટના જેલમાંથી સુરત લઈ આવી. પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ તારીખ 27 એપ્રિલના રોજ વરાછા રોડ ઉપર આવેલ એસબીઆઈ બેંકમાં પિસ્તોલ સહિતના હથિયારધારી લૂંટારુઓની ટોળકી ત્રાટકી હતી અને સ્ટાફ તેમજ ગ્રાહકોને બંધક બનાવી માત્ર ગણતરીની મિનિટોમાં જ ₹50 લાખની રોકડ લૂંટીને ફરાર થઈ ગયા હતા. સુરત પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને અગાઉ 3 આરોપીઓ શુભમ ઠાકુર, વિક્રમજીતસિંહ રાજપૂત અને મિથેશ કુમાર ઉર્ફે મહેશ કુમારને ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં આ આખી લૂંટનું પ્લાનિંગ બિહારની જેલમાં બેઠા બેઠા કુંદન ભગતે ઘડ્યું હોવાનું પર્દાફાશ થયું. આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં કુલ ₹93,000ની રકમ પણ રિકવર કરી લેવામાં આવી છે. ડીસીપી દ્વારા જણાવવામાં આવ્યું કે આરોપી કુંદનનું ક્રોસ ઇન્ટ્રોગેશન માટે તેની કસ્ટડી અહીંયા લાવવા માટે પોલીસ, લોકલ જજ અને પટના સ્પેશિયલ જજ વચ્ચે કોરસ્પોન્ડન્સ કર્યું અને અહીંના સિનિયર ઓફિશિયલ અને ત્યાંના એસીપી છે એમની વચ્ચે કોરસ્પોન્ડન્સ થયું અને એના પછી આ કેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ જે ગેંગસ્ટર્સ છે તેને પકડવા માટે ડિટેલ ઇન્ટ્રોગેશનની જરૂર છે એટલે એની કસ્ટડી સુરત લાવવાની જરૂર હતી. ડીસીબીએ કહ્યું કે વિડીયો કોન્ફરન્સથી ઇન્ટ્રોગેશન કરો પણ એ ઇમ્પેક્ટ ના આવી શકી એટલે ક્રોસ ઇન્ટ્રોગેશન માટે અમે એની કસ્ટડી સિક્યોર કરવા માટે સુરતથી એક પીઆઈને મોકલ્યા અને ત્યાં જે પણ લાઇઝોનિંગ કરવાની હતી એ લાઇઝોનિંગ કરીને એક કસ્ટડી સિક્યોર કરી છે અને આરોપીને અમે સુરત લઈ આવ્યા છે. આરોપી કુંદન કુમાર ઉપરથી 8 વધારે ઓફેન્સ રજિસ્ટર્ડ છે, જેમાં ખંડરી, આર્મ્સ એક્ટ, એનડીપીએસ બાકી સિરિયસ ઓફેન્સ રજિસ્ટર્ડ છે. આરોપી કુંદન ડ્રેડેડ ક્રિમિનલ છે. આ કેસમાં જે ઇન્વોલ્વમેન્ટ છે એનું ડિટેલ અમે આખા ઇન્ટ્રોગેશન કરી રહ્યા છે. રિમાન્ડ પોલીસ કસ્ટડી લેવા માટે આજે અમે તેને કોર્ટમાં રજૂ કરીશું તેમ ડીસીપીએ કહ્યું. બ્યુરો રિपोर्ट डेली इंडिया टीवी सूरत. सूरत शहर के वराछा पुलिस स्टेशन के विस्तार में जो 27 अप्रैल को एसबीआई में बैंक रॉबरी हुई वेपन के साथ, उसमें एक जो मुख्य आरोपी है कुंदन कुमार उर्फ कुंदन भगत, ये पटना के बियूर जेल में एनआईए के केस में ये एक एक्यूज्ड है, एक्यूज्ड नंबर 6. इसके ऊपर यूएपीए और आर्म्स एक्ट जैसे बड़े सेक्शंस लगे हुए हैं और वहाँ पे इस केस में भी इसका इन्वॉल्वमेंट आ रहा था और क्रॉस इंट्रोगेशन के लिए इसकी कस्टडी यहाँ पे लाने के लिए पुलिस, यहाँ के लोकल जज और पटना के स्पेशल जज के बीच में कॉरेस्पॉन्डेंस हुआ और यहाँ पे सीनियर ऑफिशियल और वहाँ के जो एसपी हैं उनके बीच में कॉरेस्पॉन्डेंस हुआ और उसके बाद क्योंकि ये केस बहुत इम्पोर्टेंट है, ये बहुत जो गैंगस्टर्स हैं इनको पकड़ने के लिए डिटेल्ड इंट्रोगेशन की ज़रूरत है, इसलिए इसकी कस्टडी यहाँ पे लाने की ज़रूरत थी. पहले ये बोला गया कि ऑप्शन दिया गया कि आप वीडियो कॉन्फ्रेंस से इसका इंट्रोगेशन करें, बट वो इम्पैक्ट नहीं आ सकता था वीडियो कॉन्फ्रेंस से इंट्रोगेशन में, इसीलिए क्रॉस इंट्रोगेशन के लिए हमने इसकी कस्टडी को सिक्योर करने के लिए यहाँ से एक पीआई को भेजा और वहाँ पे जो भी लाइजनिंग करनी थी वो लाइजनिंग करके इसकी कस्टडी को सिक्योर किया है और इस आरोपी को अभी हम सूरत लेके आए हैं और पूछपरछ इस पे हम कर रहे हैं और जो भी इसमें डिटेल्स अलग अलग और कौन कौन से आरोपी हैं और उनका क्या एमओ है, क्या हिस्टोरिकल बैकग्राउंड है, ये हम पता करने की कोशिश कर रहे हैं. मैं ये बताना चाहता हूं कि कुंदन कुमार, इसके ऊपर 8 ऑफेंस से ज़्यादा रजिस्टर्ड है, जिसमें रंगदारी, आर्म्स एक्ट, एनडीपीएस एक्ट और बाकी ऑफेंसेस, सीरियस ऑफेंसेस रजिस्टर्ड है और ये एक ड्रेडेड क्रिमिनल है. इसकी जो इस केस में जो इसकी इन्वॉल्वमेंट है उसका डिटेल हम इसमें इंट्रोगेशन कर रहे हैं और इसकी पुलिस कस्टडी लेने के लिए हम आज कोर्ट में रजू करेंगे इसको.